મેં પ્રાંતિજ ઓફિસ દ્વારા પૈસા રોકેલા. એ ઓફિસ દ્વારા જે પૈસા રોક્યા એના જુદા જુદા એ લોકો એગ્રીમેન્ટ કરી આપતા હતા. મારી પાસે એગ્રીમેન્ટની કોપી છે. એ પ્રાંતિજ પોલીસ હું ફરિયાદ લખાવી છે FIR ત્યારે માગશે તો પુરાવા સ્વરૂપે હું રજૂ કરીશ. એજન્ટ નિકેશભાઈ પટેલ હતા કચ્છપુર વાળા. એમને લોભામણી જાહેરાતો આપી કે તમે આ રીતના રોકાણ કરશો, તમે તમારા નીચે આટલા 20 લાખની આસપાસ રોકાણ લાવો તો તમને માલદીવની ટ્રીપ આપે છે સાહેબ. માલદીવ જવાની 10 લાખ રોકાણ કરો તો ગોવા જવાની ટ્રીપ આપે છે. તમારું પોતાનું 10 લાખ રોકાણ કરો તો આઈફોન આપે છે. અને ઘણાના આઈફોન આપેલા મને બતાવેલા લોકો એમને કે જો સાહેબ એના આઈફોન. આજે તમે એ ફરિયાદ નોંધાવા કોના સામે નોંધાવો? એજન્ટ અને બંને સામે? ના, એજન્ટ વત્તા ભૂપેન્દ્રસિંહ ઝાલા બંનેના વિરુદ્ધમાં. આમ તો કોઈ ટીપ આપવામાં આવી છે એટલે પછી ઇન્વેસ્ટ કરવામાં આવ્યું? ના, કોઈ આપવામાં નહીં. શું નામ આપનું? વણકર સુરેશભાઈ. ગુજરાતમાં આવી સ્કીમો ચલાવીને અસંખ્ય લોકોને આવા ચીટરો પોતાની બચતને લઈ જતા હોય છે. દર વર્ષે કોઈ જુદા જુદા નામે આવી સ્કીમ કરતા હોય. મારે ગુજરાત પરિવારજનોની પહેલી વિનંતી તો એ કરવી છે કે આવી એક પણ સ્કીમની અંદર જોઈન્ટ થવું ન જોઈએ. હજી પણ ટાઉન પ્લેસ, તાલુકામાં, જિલ્લામાં ક્યાંય પણ આવી સ્કીમ ચાલતી હોય તો ચોક્કસ નજીકના પોલીસ સ્ટેશને જાણ કરવી જોઈએ અને એને પર્દાફાશ કરવો જોઈએ. આ બદમાશો જ્યારે આવી સ્કીમ બનાવતા હોય ત્યારે સોફ્ટ લોકો, ભણેલ ગણેલ લોકો, નોકરિયાત વર્ગને પણ ટાર્ગેટ કરતા હોય. એમાં મને પૂછવામાં આવ્યું અથવા તો ઘણા ટેલિફોનિક તમે શું કરશો, ત્યારે એમાં એવી વાત કરવામાં આવી કે શિક્ષકોને પણ એજન્ટ બનાવ્યા છે. તો આ પૂરો મામલો CID ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે. બદમાશો અને આ સ્કીમના માલિકોને પકડી લેવામાં આવ્યા છે, જે નરાધમોએ અનેક લોકોને લોહીના આંસુથી રોડ. પરંતુ આ શિક્ષકોના ઇન્વોલ્વમેન્ટ કેવું છે, શું છે, એ તપાસના અંતે અમે ચોક્કસ પ્રકારે એક્શન લેશું. જો એ દોષિત હશે તો એને છોડવામાં આવશે નહીં. सर, मेरा नाम मोनी जैन है और मैं डूंगरपुर सिंटेक्स चौराहे पे हमारा गोदाम है बालाजी का। और आप जिसके बारे में पूछ रहे हैं, बीजे फाइनेंस करके, अभी कुछ महीने पहले इन्होंने यहाँ पे ओपनिंग किया था, हमको इतना आइडिया है। और शायद 1 या 2 कोई यहाँ पे एम्प्लॉय थे काम करने वाले, और कभी कभी उनसे हमारा मिलना होता था, ज़्यादा तो कोई पहचान थी नहीं। और कभी कभी कस्टमर आते जाते रहते थे, इतना जानते इनके बारे में, और ज़्यादा हमारे को कोई जानकारी नहीं है। और कल सुबह तक तो ये बोर्ड सही था, कल रात हम जब यहाँ से शॉप बंद करके गए तब तक, और अभी सुबह आके देखा तो ये सब बोर्ड वोर्ड टूटा हुआ था, और इसके बारे में ज़्यादा हमको कोई नॉलेज नहीं है। यहाँ पे तो फाइनेंस ऑफिस था, और बोर्ड तो रात को मैं जब दुकान मंगल करके गया था तब तो सही सलामत था, और सुबह आके देखा तो बोर्ड टूटा हुआ पड़ा था। अब कौन तोड़ के गया, किसने तोड़ा, इसकी मुझे जानकारी नहीं है। लगभग 15 दिन से बंद था, बिल्कुल एक ही बंदा था, आता था जो यहाँ पे। કયા પ્રકારની શિક્ષકોની સંડોવણી સામે આવી છે? આ પ્રકારની માર્કેટિંગ કરતા તો કઈ પ્રકારની તમે કાર્યવાહી કરી છે અને કેવી રીતે સર્વે કરવાની વાત? પહેલા તો અત્યાર સુધી કોઈ ફરિયાદ આવી નથી, લેખિત કોઈ ફરિયાદ આવી નથી, કોઈ શિક્ષક વિરુદ્ધ કોઈ ફરિયાદ આવેલી નથી. જિલ્લામાં 6000 શિક્ષકો કામ કરે છે. જ્યાં સુધી કોઈ વ્યક્તિગત શિક્ષક વિરુદ્ધ ફરિયાદ ના આવે ત્યાં સુધી કોઈ કહેવું કે ભાઈ એજન્ટ તરીકે કામ કરેલું છે એ કઠિન વસ્તુ છે. એટલે ફરિયાદ આવે તો ફરિયાદના આધારે તપાસ કરાવી અને એ તપાસની અંદર ફલિત થશે તો શિસ્ત વિષયક નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. શિક્ષણના સમયમાં પણ જે માર્કેટિંગની કામગીરી કરવામાં આવતી હતી એવી પણ વાત સામે આવી છે. શિક્ષણના સમયે આ પ્રકારની કોઈ પણ ભૂમિકા જો ભજવેલી હશે અને તપાસની અંદર ફલિત થશે તો એના વિરુદ્ધ શિસ્ત વિષયક કાર્યવાહી કરવામાં આવશે. જે શિક્ષકો જનરલી સાબરકાંઠામાં સ્કૂલની અંદર બેસીને પણ જે એજન્ટોને એજન્ટો તેમજ જે રોકાણ કરતા તેમને લજાવી મોટીના ગિફ્ટો આપતા તે પણ વાત સામે આવી છે. શું કહેશો સાબરકાંઠા રોલી? હવે આ ગિફ્ટ હજુ આજ સુધી કોઈ પ્રકાશમાં આવ્યું નથી મારી પાસે. સર્વે સાહેબ કરવા માટે તમે કીધું હોય કે ભાઈ આ પ્રકારની રજાઓ અમારે નિયમ અનુસાર લગભગ 30-60 દિવસની અમે કરતા જઈએ. 30 દિવસથી કેટલા લાંબા સમય સાથે ગેરહાજર શિક્ષકો, 60 દિવસથી કેટલા છે, 90 દિવસથી કેટલા છે, એમાં જે લાંબા સમય ગેરહાજર જાણતા હોય તેમને વિરુદ્ધ અમે કાર્યવાહી करता જોઈએ છીએ. लिया जा रहा है वो देश की सुरक्षा को बहुत ही बड़ा
नुकसान पहुंचा रहे हैं। मेरा ये मानना है कि उन्हें ये विषय में बहुत ही सख्ताई से काम करना चाहिए और पुलिस का काम करने लेना चाहिए, ना कि राजनीति। એ બાબતે ઓફિશિયલ સ્ટેટમેન્ટ ગુજરાત પોલીસ દ્વારા આપવામાં આવ્યું જ છે, પરંતુ ગુજરાત પોલીસ એ પ્રોએક્ટિવલી કામગીરી કરી રહી છે અને પ્રોએક્ટિવલી આ પ્રકારના ગુનાઓને પકડી રહી છે. ગુજરાત પોલીસ સુરત શહેરનું ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દેશમાં પ્રથમ સ્થાન હાસિલ કરવા બદલ ખૂબ ખૂબ શુભકામનાઓ. સુરત શહેર પોલીસ દ્વારા આજે સુરત શહેરના નાગરિકોની શાંતિ અને સલામતી માટે અનેક નવા પ્રકલ્પો એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ખાસ કરીને હું સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અને એમની આખી ટીમને અભિનંદન આપું છું કે કોઈ સામાજિક અને રાજકીય ભલામણથી પોલીસ સ્ટેશનો ખોલવા બદલે ક્રાઇમ પેટર્નને અભ્યાસ કરીને વધુમાં વધુ ઝડપથી કોઈ બી બનેલ ક્રાઇમ જગ્યાઓ પર એક્શન્સ લઈ શકાય તે માટે ક્રાઇમ બ્રાન્ચનું એક બીજું યુનિટ આજે પાંડેસરા ખાતે શરૂ કરવામાં આવ્યું છે. સુરત શહેરની ક્રાઇમ પેટર્ન જોઈએ તો ઉધના, પાંડેસરા, લિંબાયત અને સચિન પોલીસ સ્ટેશનમાં સુરત શહેરના 40%થી વધારે ક્રાઇમો અહીંયા બનતા હોય છે. આ વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચનું એક યુનિટ ચાલુ કરવાના કારણે ક્રાઇમ બ્રાન્ચથી અહીં સુધી પહોંચતા જે 30 મિનિટથી વધારે સમય લાગતો હતો એ સમય હવે ઘટીને 5 થી 10 મિનિટમાં બધા જ એરિયાની સુધી ક્રાઇમ બ્રાન્ચની ટીમ સીધી પહોંચી શકશે. આ પ્રયાસ થકી મને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં અહીં બનતા ક્રાઇમો ઉપર કંટ્રોલ કરવામાં સુરત શહેર પોલીસને જરૂરથી સફળતા પ્રાપ્ત થશે. આજે ગુજરાતનું પહેલું એવું પોલીસ સ્ટેશન કે જે પોલીસ સ્ટેશનમાં યુવાનોને, મારા રાજ્યના દીકરા દીકરીઓ કોઈ ડ્રગ્સના રવાડે અગર ચડ્યું હોય તો એના માતા પિતા કે દીકરા દીકરી પોતે આ પોલીસ સ્ટેશનમાં પોલીસના સ્ટાફને મળીને સરકાર માન્ય જે અલગ અલગ સંસ્થાઓ છે, જે અલગ અલગ ડોક્ટરો છે, તેના થકી આ યુવાનોને આ નશામાંથી, આ રવાડામાંથી બહાર નીકળવા માટેની વ્યવસ્થા સુરત શહેર પોલીસ દ્વારા ચાલુ કરવામાં આવી છે. ત્યાં બી અલગ અલગ સ્ટાફોને અપોઇન્ટ કરવામાં આવ્યા છે, જે સ્ટાફ દ્વારા આ યુવાનોને મદદ કરવામાં આવશે અને સાથે સાથે આ પરિવારજનોએ જરા બી ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે કોઈ બી પ્રકારના કેસ એમના દીકરા દીકરી ઉપર નહીં કરવામાં આવે અને એમની જે ઓળખ છે એને બી કોઈ બી પ્રકારે જાહેર કરવામાં નહીં આવે એ પ્રકારની વ્યવસ્થાઓ સુરત શહેર પોલીસ દ્વારા કરવામાં આવી છે. હું ફરી એકવાર શહેરના સૌ નાગરિકો વતી સુરત શહેર પોલીસની આખી ટીમને અભિનંદન આપું છું. કયો વરઘોડો? એ તો વરઘોડો તો નીકળશે જ ભાઈ. એ લંગડાતા જ ચાલશે. આ જીવન એ પરિસ્થિતિ ના થાય તે માટે કાનૂનનું પાલન કરવું એ આવશ્યક છે. પુના તપાસ કરવું.